લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ વડોદરા તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા મળી હતી। એજન્ડાના કામમાં એક જ કામ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીનું હતું। આ પદો ઉપર ફોર્મ ભરવાના તારીખ અને સમયની મર્યાદામાં એક ઉમેદવારોએ જ પોતાનું ફોર્મ ભર્યું હતું, જેમાં પ્રમુખ પદ માટે કોયલી 1 થી પૂનમભાઈ રાવજીભાઈ જાદવે ફોર્મ ભર્યું હતું। આજે તેમની વિધિવત તાલુકા પંચાયત પ્રમુખ તરીકે વરણી થતાં તેમને પોતાનો પદભાર સંભાળ્યો હતો। તેઓએ જણાવ્યું હતું કે કોયલી ગામના સંતરામ મંદિરના મહંત શ્રી દર્શનદાસ મહારાજ અને ભગવંતદાસ મહારાજ પધાર્યા હતા। તેમના આશીર્વાદ લઈને કાર્યભાર સંભાળીશું। તેમના આશીર્વાદથી અમને શક્તિ અને ઉર્જા મળશે। અમે વડોદરા તાલુકાના વિકાસની અંદર અગ્રિમતા આપીશું। વડોદરા તાલુકાના જે પ્રશ્નો હશે, મહત્ત્વના પ્રશ્નો પાણી છે, રોડ રસ્તો છે, તે મહત્ત્વના મુદ્દા પહેલાં લઈશું। નવું ભવન બનવાને લઈને કહ્યું હતું કે અગાઉ હું સદસ્ય હતો, અમે રજૂઆત કરી હતી, તે ઠરાવ થઈ ગયો છે। હવે અમે કાર્યભાર સંભાળીશું। તે સમયમાં આ કામ પણ ઝડપી થાય તેવા પ્રયત્નો કરીશું। આજના દિવસે શુભ દિવસે અમારા કોયલી ગામના સંતરામ મંદિરના મહાન શ્રી દર્શનદાસ મહારાજ અને ભગવતદાસ મહારાજ પધાર્યા છે અને એમના શુભ આશીર્વાદ લઈને આજનો કાર્યસર સંભાળીશું અને એમના આશીર્વાદથી અમને પણ શક્તિ અને ઉર્જા મળશે અને અમે વડોદરા તાલુકાના વિકાસની અંદર અગ્રિતામાં આપીશું। શું એવી પ્રાથમિકતા આવશે તાલુકામાં? પ્રાથમિકતાની અંદર વડોદરા તાલુકાના જે પ્રશ્નો હશે, મહત્વના પ્રશ્નો પાણી છે, રોડ રસ્તા છે, એ મહત્વની અંદર એ મુદ્દા અમે પહેલા લઈ। નવું ભવન બનવાનું છે, એના માટે અગાઉ પણ હું જ પંચાયત સદસ્ય હતો। તે ટાઈમે અમે રજૂઆત કરીને એ ઠરાવ થઈ ગયો છે, પણ એ જ્યારે હવે અમે આ કાર્યકાળ સંભાળીશું તે સમયની અંદર એ કામ પણ અમે ઝડપી શરૂ થાય એના માટેના પ્રયત્ન કરીશું।